हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 4 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર। તો હવે આ વિડિયોની અંદર આપણે આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરતા જવાની છે, બરાબર। યુઓઈપી એટલે કે યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, ઘણા લોકો યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી પણથી ઓળખતા હોઈએ છે, બરાબર। તો 1 બાય 1 જેટલા પણ સબ્જેક્ટ છે એના આઈએમપી ના વિડિયો આવતા જશે, એટલે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એ લિંકમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ જાઓ, જેથી પરીક્ષાને લગતા જે કંઈ પણ આઈએમપી ક્વેશ્ચનના વિડિયો છે એ ઉપરાંત જે કંઈ પણ બીજા તમને મટીરિયલને લગતા વિડિયોઝ છે, કંઈ મટીરિયલ છે તો એ તમને ત્યાંથી મળતું જાય, બરાબર। કોઈ આઈએમપી જેમ કે એક્ઝામ્પલ છે હું તમને કહું તો એના પણ વિડિયો આવશે, તો એ તમને ત્યાંથી ડાયરેક્ટ તમને મળતા જાય, તો પરીક્ષામાં તમને ફાયદો થઈ જાય, બરાબર। એટલે ખાસ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જાજો, ઓકે। 1 બાય 1 આપણે શરૂ કરતા જઈએ। હવે યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, બરાબર, જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 4 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોનો સબ્જેક્ટ છે, અથવા યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી પણ ઘણા લોકો કહેતા હોઈએ છે। હવે એની અંદર તમે ગણતરી કરો ને તો ટોટલ 6 ચેપ્ટર છે। હવે મેં અહીંયા અત્યારે તમે જુઓ ને તો ચેપ્ટર નંબર 1, 4 અને 6 લીધેલું છે આઈએમપી ની અંદર, બરાબર। એના પછી આપણે બીજા જે ચેપ્ટર છે એ આપણે પછી ડિસ્કસ કરશું। હવે આ જે ડિઝાઇન કરેલી છે એવી રીતના છે કે ભાઈ આને તમે વ્યવસ્થિત રીતે પ્રોપર તૈયાર કરી લ્યો તો તમે આરામથી આ 3 ચેપ્ટરમાંથી પાસ થઈને બહાર નીકળી શકો છો, બરાબર। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી કંઈ ન વાંચ્યું હોય તો છેલ્લા 20-25 દિવસ જેવું છે તો પ્રોપર તમે તૈયારી કરશો, આ વિડીયોઝમાં હું તમને જે આઈએમપી ક્વેશ્ચન કહું એ તમે તૈયારી કરશો તો તમે આરામથી પાસ થઈ જશો। હોશિયાર વિદ્યાર્થી છે એને તો ભાઈ બધું વાંચવાનું છે, એને તો વ્યવસ્થિત બધું કવર કરવાનું છે, બરાબર। 1 બાય 1 આપણે જોતા જઈએ તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સપ્લાય સિસ્ટમ આ ચેપ્ટર નંબર 1 છે, 22% વેટેજ ધરાવે છે, બરાબર। એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો 15-16 માર્કનું વેટેજ થાય। હવે આ જે છે 15-16 માર્કનું વેટેજ છે એ મિનિમમ એટલે કે આપણે એમ કહીએ 70 માંથી, બાકી એનાથી વધારે માર્ક્સનું છે ને આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે, બરાબર। પણ સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર છે, 22% વેટેજ ધરાવે છે, બરાબર। હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ તમારે સૌથી પહેલા એટલે ટ્રેક્શન સપ્લાય સિસ્ટમ ઉપર તમારે જોવાનું છે, બરાબર। હવે એમાં સિંગલ લાઇન ડાયાગ્રામ ઓફ 25 kV એસી ટ્રેક્શન સિસ્ટમ, બરાબર। આ તમારે સિંગલ લાઇન ડાયાગ્રામ છે એ તમારે ડ્રો કરવાનો છે। હવે આ જે ક્વેશ્ચન છે એ તમને 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે, 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે, બરાબર। એટલે હવે એ પેપર સેટર ઉપર આધાર છે, પણ તમને એ આવડતું હોવું જરૂરી છે। 25 kV એસી સબસ્ટેશન ટ્રેક્શન સિસ્ટમનું જે સબસ્ટેશન છે એનું સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરો, અને એના પછી સિંગલ લાઇન ડાયાગ્રામ 1500 વોલ્ટ ડીસી ટ્રેક્શન સબસ્ટેશન। હવે જો તમારી પાસે જે બુક છે એની અંદર નથી આપેલું, પણ જૂના સિલેબસની અંદર આ ટોપિક પૂછાતો હોય છે અને 7 માર્કની અંદર પૂછાતો હોય છે। અત્યારે હું તમને 4 થી 7 માર્કની પ્રાયોરિટી આપું છું, ભાઈ 4 થી 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર। 1500 વોલ્ટ ડીસી સબસ્ટેશન, ઓકે। એટલે આ બે ક્વેશ્ચન છે, સિંગલ લાઇન ડાયાગ્રામ છે એટલે તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનું છે ને એના વિશે સમજાવવાનું છે, ડન। સારો ક્વેશ્ચન છે, હર વખતે જો કે ડીસી સિસ્ટમ વાળો છો તો જૂના જે સિલેબસ હતો ટ્રેક્શન સબ્જેક્ટ હતો એમાં તો પૂછાતો હતો, આજી વખતે પણ પૂછાવાની શક્યતા છે। તમારી બુકમાં નથી તો હું એક નાનકડો વિડીયો એના વિશે બનાવી દઈશ, બરાબર। એટલે તમને વાંધો ના આવે, ક્લિયર। 4 થી 7 માર્કની અંદર પૂછાઈ શકે છે। એના પછી પેન્ટોગ્રાફ કલેક્ટર। હવે પેન્ટોગ્રાફ કલેક્ટર એ જૂના સિલેબસમાં 7 માર્કની અંદર પૂછાતો હોય છે, અત્યારે હું તમને 4 થી 7 માર્ક કહી શકું છું, બરાબર। પેન્ટોગ્રાફનું મેઇન કામ શું છે તો કે ભાઈ ટ્રેન છે, ટ્રેનની ઉપર પેન્ટોગ્રાફ હોય છે તો એ કરંટને કલેક્ટ કરવાનું કાર્ય કરે છે, કરંટની અથવા પાવરને કલેક્ટ કરવાનું કાર્ય કરે છે। તો 4 થી 7 માર્કની અંદર તમને પેન્ટોગ્રાફ પૂછે અથવા કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ પૂછાઈ શકે છે, એમાંથી તમને એમ કહી કે કોઈ પણ એક અથવા પેન્ટોગ્રાફ સમજાવો, બરાબર। એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। એના પછી તમે જુઓ આરનો કન્વર્ટર છે તો એ 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી, બરાબર। આરનો કન્વર્ટર સિંગલ ફેઝનું 3 ફેઝમાં રૂપાંતર કરે છે અને આપણે આરનો કન્વર્ટર કહેવામાં આવે છે, ઓકે। એ તમારે તૈયાર કરવાનું છે। એના પછી ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, તો કે ઇલેક્ટ્રિક લોકોમોટિવ કેટલા પ્રકારના છે એનું ક્લાસિફિકેશન કરવાનું છે, 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર। 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે। ત્યાર પછી તમે જુઓ ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ। ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના કેટલા પ્રકાર છે, બરાબર। તો આપણને ખબર છે જનરલી 3 પ્રકાર છે, પ્લગિંગ છે, રિયોસ્ટેટિક બ્રેકિંગ છે અને રીજનરેટિવ બ્રેકિંગ છે। તો આ તમને ગણતરી કરો 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અને કોઈ પણ એક ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ સમજાવો, અથવા તમને ડાયરેક્ટ એમ પૂછે પ્લગિંગ સમજાવો, રિયોસ્ટેટિક બ્રેકિંગ સમજાવો, રીજનરેટિવ બ્રેકિંગ સમજાવો, બરાબર। તો એ 4 માર્કમાં અલગ અલગ પણ તમને પૂછી શકે છે, એટલે આખો ટોપિક તમને આવડતો હોવો જોઈએ। ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ આપણને ખબર હોવી જોઈએ, બરાબર। એના પછી તમે જો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ, આ પણ 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર। એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ બ્લોક ડાયાગ્રામ ઓફ સિંગલ ફેઝ એસી ટુ ડીસી લોકોમોટિવ કમ્પોઝાઇટ સિસ્ટમ। હવે મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર પૂછાય છે,
બરાબર, આ જે ક્વેશ્ચન છે હર વખતે 7 માર્કની અંદર પૂછાય છે. હવે એ ઉપરાંત હું તમે અહીંયા ભલે મેં મોસ્ટ આઈએમપી તમને કીધું, બરાબર, પણ તમે આ ઉપરાંત જે બીજી સિસ્ટમ છે, બરાબર, ડીસી સિસ્ટમ છે, તો એ બધી સિસ્ટમ છે એ એક વખત તમારે બ્લોક ડાયાગ્રામ બધાય જોઈ લેવાના છે. પણ સૌથી વધારે મોસ્ટ આઈએમપી હોય ને તો એ આ કમ્પોઝાઇટ સિસ્ટમ છે. એટલે હું તમને અહીંયા કહું છું 7 માર્કમાં પૂછાઈ શકે છે. ખાલી તમારે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, બરાબર, અને એના વિશે સમજાવવાનું છે. ભાઈ ઉપર ઓવરહેડ કંડક્ટર છે, પેન્ટોગ્રાફ છે, ટ્રાન્સફોર્મર છે, રેક્ટિફાયર છે, બરાબર, ત્યાર પછી આપણે સ્મૂધિંગ રિએક્ટર છે, તો એ સર્કિટ બ્રેકર શું કાર્ય કરે છે એ બધું તમારે સમજાવવાનું છે. તો એ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, બરાબર. અને એના પછી સ્પેસિફિક એનર્જી આઉટપુટ ને સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, બરાબર, આ તમને વ્યાખ્યા છે 4 માર્કની અંદર પૂછાય, 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. એટલે આટલા ક્વેશ્ચન જો તમે વ્યવસ્થિત રીતે કરી લ્યો તો તમે આ 22% જે વેટેજ છે એટલે કે 15-16 માર્ક એમાંથી સારો સ્કોર કરી શકો છો. હવે સૌથી મહત્વની વસ્તુ તમારે એ ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ આટલું જે મેં કીધેલું છે એ મોસ્ટ આઈએમપી ની અંદર આવે છે, બરાબર. બની શકે કે એમાં અમુક બીજા જે નવા ટોપિક હોય તો એમાંથી પણ પૂછાઈ શકે છે. એવું જરૂરી નથી કે ભાઈ આમાંથી જ પેપર નીકળે, બરાબર, બીજા ટોપિક પણ પૂછાઈ શકે છે. ઓકે, એટલે તમને એમ લાગે કે ભાઈ કોઈ એવો કે ભાઈ આઈએમપી ક્વેશ્ચન છે આ પૂછાઈ શકે છે તો તમારે વાંચીને જવાનું. પણ આ એવા વિદ્યાર્થી મિત્રો માટે છે કે ભાઈ જે કાંઈ છેલ્લે સુધી નથી કર્યું તો ભાઈ આટલું તો મિનિમમ તમારે કરી જ જવાનું છે, બરાબર. અને પેલું ચેપ્ટર મોસ્ટ કડકડાટ, આટલા ક્વેશ્ચન તમે કડકડાટ તો કરી જ નાખજો એટલે તમને વાંધો ન આવે, સારો સ્કોર તમને અહીંથી એક બની શકે એમ છે, બરાબર. એટલે ચેપ્ટર નંબર 1 ની વાત કરી, ક્લિયર. ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સપ્લાય સિસ્ટમ, હવે એની અંદર 22% આપણું વેટેજ છે એટલે 15 થી 16 માર્ક કવર થાય છે. હવે એના પછી ચેપ્ટર નંબર 4 માં આવીએ. ચેપ્ટર નંબર 4 કઈ છે? સ્ટ્રીટ લાઇટિંગ. હવે આ સ્ટ્રીટ લાઇટ આજી વખતે કીધું, નકર અત્યાર સુધીમાં જે આપણે યુટિલાઇઝેશનમાં સબ્જેક્ટ આવતો તો ચેપ્ટરનું નામ હતું ઇલ્યુમિનેશન, બરાબર. હવે આજી વખતે બદલાવી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં. હવે તમે જો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ગુડ સ્ટ્રીટ લાઇટિંગ, હવે આ તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ આપણી જે સ્ટ્રીટ લાઇટ છે, સારી સ્ટ્રીટ લાઇટ છે, એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે, હેતુ શું છે, બરાબર. એના પછી તમે જો ટાઇપ્સ ઓફ સ્ટ્રીટ લાઇટ લેમ્પ, અલગ અલગ પ્રકારના સ્ટ્રીટ લાઇટના લેમ્પના પ્રકાર જણાવો, અથવા તમને કોઈ પણ એક સ્ટ્રીટ લેમ્પ આપ્યો હોય, બરાબર, તો એના વિશે સમજાવો, એના ફાયદા ગેરફાયદા સમજાવો, એવું તમને પૂછી શકે છે. તો આ તમારે 3 અથવા 4 માર્કની અંદર આવી શકે છે, બરાબર. એના પછી કમ્પેરિઝન બિટવીન મેગ્નેટિક અને ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ. હવે આપણે ટ્યુબલાઇટ જોઈ હોય, ટ્યુબલાઇટની અંદર તમે જુઓ તો કે પહેલા છે ને આપણે મેગ્નેટિક બેલાસ્ટ આવતા, અત્યારે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ આવી ગયા છે, બરાબર. અત્યારે જો કે ટ્યુબલાઇટ એ આપણી એલઈડી થઈ ગઈ છે, બરાબર, તો એ બેલાસ્ટ એની અંદરથી નીકળી ગયા છે. તો પણ આપણે ટોપિક છે એટલે એમાંથી પૂછાઈ શકે છે કમ્પેરિઝન મેગ્નેટિક બેલાસ્ટ અને ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ. આ 3-4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. એના પછી તમે જો ટર્મ્સ રિલેટેડ ઇલ્યુમિનેશન. હવે જો ટર્મ્સ રિલેટેડ ઇલ્યુમિનેશન છે તો એમાં બધી વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની થશે, બરાબર. અહીંયા હું તમને કહી દઉં છું વ્યાખ્યા બધી 1 by 1 એટલે તમને આઈડિયા આવતો જાય. ઓકે, હવે સૌથી પહેલા નંબરની જો લખતા જાજો એટલે તમને વાંધો ના આવે. સૌથી પહેલા જો તમારે લ્યુમિનસ ફ્લક્સની વ્યાખ્યા છે, લ્યુમિનસ એફિશિયન્સી છે, લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે. ઓકે, લ્યુમિનસ ઇન્ટેન્સિટી. એના પછી તમને વ્યાખ્યા મોસ્ટ આઈએમપી પ્લેન એંગલ સોલિડ એંગલ, પ્લેન એંગલ સોલિડ એંગલ, સ્પેસ હાઇટ રેશિયો, બરાબર, સ્પેસ હાઇટ રેશિયો. એના પછી તમે જુઓ તો કે યુટિલાઇઝેશન ફેક્ટર અથવા કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન, આ તમને પૂછાઈ શકે છે. ઓકે, એટલે આ આટલી વ્યાખ્યા જેટલું હું બોલ્યો છું એ તમારે ખાસ ધ્યાન દેવાની છે, વ્યવસ્થિત રીતે પાકી કરી લેવાની છે. બીજી તમે વાંચવાની જ છે, બરાબર, બીજી વાંચી લેજો, એક બે વખત તો વાંચી લેવાનું, પણ વધારે ને વધારે જે પ્રાયોરિટી જે છે તો આને તમે આપજો, બરાબર. પ્લેન એંગલ સોલિડ એંગલ ઘણી વખત પૂછાતું જ હોય છે, વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, બરાબર. બીજી મેં તમને કીધી એ પ્રમાણે, બરાબર, સ્પેસ હાઇટ રેશિયો છે, યુટિલાઇઝેશન ઓફ કોએફિશિયન્ટ ઓફ છે, બરાબર. પછી એના પછી તમે જુઓ તો તમને આપેલું છે ભાઈ ઇન્વર્સ સ્ક્વેર લો. હવે આ ઇલ્યુમિનેશનના 2 લો છે, ઇન્વર્સ સ્ક્વેર લો, બરાબર, અથવા કોસાઇન લો. હવે એમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી હોય ને તો એ ઇન્વર્સ સ્ક્વેર લો છે. આ તમને 4 થી 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, ઇન્વર્સ સ્ક્વેર લો, બરાબર. જો ઇન્વર્સ સ્ક્વેર લો સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે એટલે મેં આ જ લખ્યો છે. કોસાઇન રૂલ મેં કીધો નથી, પણ મે બી કદાચ અથવામાં પૂછાઈ શકે, અને બરાબર, તો તમારે એક વખત જોઈ જાઓ. બાકી વધારે પ્રાયોરિટી હું ઇન્વર્સ સ્ક્વેર લો ને આપું છું, બરાબર. 4 થી 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી. શક્ય હશે તો આનો એક હું વિડીયો બનાવી દઈશ જેથી તમને 4-7 માર્કનો ફાયદો થઈ જાય. એક્ઝામ્પલ ઓફ સ્ટ્રીટ લાઇટ ડિઝાઇન, બરાબર. હવે આ દાખલા છે, બરાબર, આ તમે ગણતરી કરો 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. ઓકે, એક્ઝામ્પલ ઓફ સ્ટ્રીટ લાઇટ ડિઝાઇન, કે ભાઈ સ્ટ્રીટ લાઇટની ડિઝાઇન કેવી રીતના કરવાની છે, કેટલા પોલ જોશે, કેટલું ઇલ્યુમિનેશન જોશે,
એ અમુક બેઝિક દાખલાઓ છે 4 માર્કથી લઈને 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. એટલે આવી શક્ય હશે તો હું આનો વિડીયો બનાવી દઈશ. પછી બેઝિક પ્રિન્સિપલ ઓફ લક્સ મીટર, અથવા તમને ખાલી એમ પૂછી શકે કે ભાઈ લક્સ મીટર સમજાવો, તો એનો બેઝિક પ્રિન્સિપલ શું છે એ આપણે જોવાનું છે. બરાબર, એ સમજાવવાનું છે. 3 થી 4 માર્ક, મે બી 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, બહુ મોટું એટલું બધું છે નહીં. એના પછી પ્લેન રિલેશન બિટવીન પ્લેન એંગલ અને સોલિડ એંગલ, આ પણ 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછી શકે છે. બરાબર, પ્લેન એંગલ અને સોલિડ એંગલ વચ્ચેનો રિલેશન શું છે એ તમારે કહેવાનું છે. બરાબર, તો સ્ટ્રીટ લાઇટમાં પણ તમે જુઓ તો કે ભાઈ એનું 22% વેટેજ છે, એટલે 15 થી 16 માર્કનું કવર થાય છે. બરાબર, થોડીક વ્યાખ્યાઓ અઘરી છે, પણ પ્રોપર તમે તૈયાર કરશો તો તમારે ઘણો બધો ફાયદો થઈ જશે. 22 માર્ક આ, 22 માર્ક આ, એટલે તમે ગણતરી કરો 44% વેટેજ થયું, 16 દુ ને 32 માર્કનું કવર થાય છે. અને મેં ઈઝી ચેપ્ટર છે એ પહેલા લીધેલા છે. બરાબર, હવે એના પછી તમે જુઓ ચેપ્ટર નંબર 6 રિએક્ટિવ પાવર એન્ડ કમ્પેન્સેશન. એકચ્યુઅલમાં આ આખું ચેપ્ટર છે એ પાવર ફેક્ટર છે, જે તમે એસીસી ની અંદર ભણી ગયા છો. બરાબર, એસી સર્કિટ ની અંદર આપણે પાવર ફેક્ટર જે ચેપ્ટર આવતું એ જ બધું આપણે અહીંયા પાછું ભણવાનું છે. હવે ત્યારે ભણ્યા હતા, બરાબર, એ ઉપરાંત તમે 3rd સેમેસ્ટરમાં ભણ્યા હતા ને હજી તમારે અત્યારે ભણો છો ને એ ઉપરાંત આગળ સેમેસ્ટરમાં આવશે જ. હવે સૌથી પહેલા પાવર ફેક્ટર શું છે એ આપણને ખબર હોવી જોઈએ. પાવર ફેક્ટર શું છે, પાવર ફેક્ટરની અસર શું છે. બરાબર, એના પછી તમે જુઓ ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટર, એડવાન્ટેજીસ ઓફ હાઈ પાવર ફેક્ટર. ઓકે, એટલે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આ તમને 3-4 માર્કમાં પૂછાઈ શકે છે, આ પણ તમને 3-4 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે એ પેપર સેટર ઉપર આધાર છે, અને બે ક્વેશ્ચન કદાચ હારે પૂછીને 7 માર્કમાં પણ પૂછી શકે છે. બરાબર, કે ભાઈ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ સમજાવો લો પાવર ફેક્ટરના. ઓકે, પછી કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર, કે ભાઈ લો પાવર ફેક્ટરના કારણો શું છે, 4 માર્કનો ક્વેશ્ચન છે. ઓકે, ત્યાર પછી તમે જો મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર, પાવર ફેક્ટરને ઇમ્પ્રુવ કરવાની મેથડ, તો કે અલગ અલગ મેથડ આવતી હોય છે, એ તમારે સમજાવવાની છે. મેઇન મેથડમાં તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે છે સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર, અને એમાં જે સૂત્ર સાબિત છે, બરાબર, કેપેસિટરની ગણતરી કરવા વાળું. પછી આપણે જો તમે જુઓ તો કે ભાઈ લોડના કિલોવોટ છે એ અચળ રાખીને એ સૂત્ર સાબિતી એ તમે એક વખત જોઈ લેજો. ઓકે, અને સિંક્રોનસ મોટર વાળું સૂત્ર આવે છે તો એ સાબિતી જોઈ લેજો. આ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટરની અંદર જ આવી જાય છે. બરાબર, એટલે ખાસ ધ્યાન દેજો, એ તમારે ભાઈ કરવાનું છે. જે લોકો, જે વિદ્યાર્થી મિત્રોને સૂત્ર સાબિતીમાં પ્રોબ્લેમ આવતી હોય તો એ ન કરે. બાકી જે લોકો હોશિયાર વિદ્યાર્થી મિત્રો છે તો એ સૂત્ર સાબિત વાળા જોઈ શકે છે, એટલે એ પૂછાઈ જાય તો એ તમે 4 માર્ક સુધી કવર કરી શકો છો. એના પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી પાસે છે. બરાબર, તો કે કમ્પેરિઝન ઓફ સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર. સ્ટેટિક કેપેસિટર સિંક્રોનસ મોટરનો કમ્પેરિઝન, બરાબર, 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, કમ્પેરિઝન. ઓકે, આ તમારે અતુલની બુકમાં હશે, ડીકેની બુકમાં તમને નહીં મળે, અથવા જૂની બુક તમારી પાસે હોય તો એમાંથી તમે મેળવી લેજો. ઓકે, ત્યાર પછી તમે જો સેન્ટ્રલાઇઝ પાવર કમ્પેન્સેશન. હવે આ તમારા માટે નવો ટોપિક છે, એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, એમાં ઇન્ડિવિજ્યુઅલ પાવર કમ્પેન્સેશન આવે છે, ગ્રુપ આવે છે, સેન્ટ્રલાઇઝ આવે છે. આ 3 અલગ અલગ મેથડ છે, એનું કમ્પેરિઝન આવી શકે છે. બરાબર, એટલે મેઇન સેન્ટ્રલાઇઝ પાવર કમ્પેન્સેશનનો જેટલા એની અંદરના ટોપિક છે બધાય તમારે તૈયાર કરી લેવાના છે. 3, 4 થી લઈને 7 માર્કમાં પણ તમને પૂછાઈ શકે છે. ડન. અને એના પછી એક્ઝામ્પલ, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટના એક્ઝામ્પલ તમને 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. પેલા એવું કીધું હોય કે ભાઈ 0.6 પાવર ફેક્ટર છે, એમાંથી 0.8 લઈ જવો છે, 0.9 લઈ જવો છે, તો કેપેસિટરની ગણતરી કરો, કેવીઆર ની ગણતરી કરો. બરાબર, તો આ બધું તમારે જોવાનું છે. ક્લિયર? એટલે આ પાવર ફેક્ટરનું તમે જુઓ તો કે ભાઈ વેટેજ કેટલું થયું, 13% થયું, એટલે જનરલી 9 થી 10 માર્કનું થયું. એનાથી પણ વધારે માર્ક્સનું પૂછાઈ શકે છે. પણ આ જે 3 મેઇન તમે ગણતરી કરો ને, કે જે ચેપ્ટર મેં પહેલા લીધેલા છે એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો તો તમને વાંધો નહીં આવે. બરાબર, 22%, 22%, 44%, એટલે 16 દુ ને 32, 32 ને 10 માર્ક આના ગણતરી કરો, 42 માર્ક કવર થઈ ગયા. હવે આ 3 વ્યવસ્થિત પાકા કરશો ને તોય પાસ થઈ જશો. બરાબર, હજી 3 ચેપ્ટર બાકી છે ને એમાં હું તમને કહું છું. ઓકે, એટલે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ તમને કહી દઉં. બરાબર, તો આમાં ભાઈ જો આ સિંગલ લાઈન ડાયાગ્રામ 2 કરી નાખો. પેન્ટોગ્રાફ કલેક્ટર, ખાસ આરનો કન્વર્ટર, જો આ 22% છે એટલે ઓલમોસ્ટ આમાં તમે ગણતરી કરો ને તો વધારે બધું. પેલું ચેપ્ટર તો ખાસ બધું કરી જ નાખો. બરાબર, પેલા ચેપ્ટરમાં તો બધું. આ બ્લોક ડાયાગ્રામ છે આ ખાસ કરી નાખો. બ્લોક 7 માર્ક રોકડા મળી જશે. એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે. ત્યાર પછી આની અંદર તમે જુઓ કમ્પેરિઝન છે, આ કરી નાખો. ટર્મ્સ રિલેટેડ વ્યાખ્યાઓ બધી મેં તમને કીધી એ પ્રમાણે. ઇન્વર્સ સ્ક્વેર લો. ઓકે, આનો વિડીયો બનાવી દઈશ, તમે મસ્ત એકદમ વ્યવસ્થિત રીતે 4 થી 7 માર્ક કવર થઈ જશે. ઇન્વર્સ સ્ક્વેર લો. એક્ઝામ્પલ તમે હું વિડીયો આવશે તો એ તમે જોઈ લેજો. ઓકે, રિલેશનશિપ બિટવીન
આ તમે નાના નાના ક્વેશ્ચન છે વ્યવસ્થિત રીતે કરી નાખજો. બાકી વાંચવાનું તો બધું છે જ. મોસ્ટ આઈએમપી નો મતલબ કે ભાઈ હજી કે ભાઈ છેલ્લા દિવસોમાં તમારે તૈયાર કરવાનું. પાવર ફેક્ટર વાળું બધું કરી નાખજો. એમાં આઈએમપી હવે એવું કંઈ હોય જ નહીં. આની પહેલા ભણી ગયા છો બરાબર, સેકન્ડ સેમેસ્ટર, થર્ડ સેમેસ્ટર, ફોર્થમાં, હજી તમારે ફિફ્થમાં આગળ આવશે બરાબર. એટલે પાવર ફેક્ટરમાં તો ફાયદા અને ગેરફાયદા બધું તમારે કરી જ નાખવાનું છે. ક્લિયર? બાકી આમાં કંઈ એવું મટીરિયલ કે એવું લાગશે દાખલાનું ને એવું બધું તો એના હું વિડીયો તમને બનાવી દઈશ જેથી તમને ફાયદો થઈ શકે. હવે હું સાઈડમાં જાઉં છું. વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બીજા 3 ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે 3 ચેપ્ટરના આઈએમપી જોયા. હવે આપણે બાકીના જે 3 ચેપ્ટર છે એના આઈએમપી 1 બાય 1 જોતા જઈએ બરાબર. હવે જો સૌથી મહત્વની વસ્તુ ચેપ્ટર નંબર 5 અત્યારે લીધેલું છે, ખાલી 7% વેટેજ ધરાવે છે બરાબર. એટલે જનરલી 1 થી 2 ક્વેશ્ચન તમને એની અંદરથી આવી શકે છે. અને એ તમે જો સાવ નાનકડું છે બરાબર. એપ્લિકેશન ઓફ રીજનરેટિવ બ્રેકિંગ, તો કે આપણે બ્રેકિંગ જે છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનની અંદર ભણી ગયા છીએ બરાબર. જનરલી આપણે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગની અંદર 3 પ્રકાર છે, પ્લગિંગ, રિયોસ્ટેટિક બ્રેકિંગ ને રીજનરેટિવ બ્રેકિંગ. હવે એની અંદર રીજનરેટિવ બ્રેકિંગ છે એના જ આપણે એપ્લિકેશન ઉપર આપણે સ્ટડી કરવાનું છે બરાબર. હવે એમાં તમે જો સૌથી પહેલા એડવાન્ટેજીસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ, આ ક્વેશ્ચન મેં તમને ચેપ્ટર નંબર 1 ની અંદર કીધેલો હતો બરાબર. એટલે એના એડવાન્ટેજીસ શું છે એ આપણે કહેવાના છે. ડિસએડવાન્ટેજીસ અથવા લિમિટેશન ઓફ રીજનરેટિવ બ્રેકિંગ, આવો પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે બરાબર. એના પછી તમે જો રીજનરેટિવ બ્રેકિંગ ઇન ઇલેક્ટ્રિકલ ટ્રેન, તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ટ્રેનમાં કેવી રીતના રીજનરેટિવ બ્રેકિંગ થાય છે એ આપણે કહેવાનું છે. અને રીજનરેટિવ બ્રેકિંગ ઇન એન ઇલેક્ટ્રિકલ બસ અથવા સ્કૂટર, જો આ બે અલગ અલગ ક્વેશ્ચન છે પણ મેં બેરા લઈ લીધા છે બરાબર. કે ઇલેક્ટ્રિકલ બસમાં કઈ રીતના થાય છે અને સ્કૂટરની અંદર આપણું રીજનરેટિવ બ્રેકિંગ કેવી રીતના થાય છે એ આપણે જોવાનું છે. જનરલી આ 3 ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી છે. પણ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે કે એની અંદર જે તમને કેસ સ્ટડી એક આપેલી છે, 1 અથવા 2 કેસ સ્ટડી છે બરાબર. આ કેસ સ્ટડીની અંદર તમને એવું કહી છે કે 50% અને 75% કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિકલ કારમાં સપાટી ઉપર ઉતરાણ અને બ્રેકિંગ લાગુ કરીને ઉર્જા બચતનો કેસ સ્ટડી બરાબર. કે કઈ રીતના આપણે એનર્જી બચાવી શકીએ છીએ એનું કેસ સ્ટડી છે. અને 50 થી 75% કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ ટ્રેનમાં સ્ટોપની સંખ્યાના આધારે ઉર્જા બચતનો કેસ સ્ટડી. આ 2 કેસ સ્ટડી એક વખત ખાલી તમારે વાંચી જવું બરાબર. જો કે આ કોઈ પૂછાય તો 7 માર્કની અંદર પૂછાવાની શક્યતા છે, કારણ કે કેસ સ્ટડી છે આખું તમારે લખવું પડે બરાબર. પછી અહીંયા શક્યતા એવી છે કે ભાઈ 7 માર્ક માટે 3-4 માર્કના તમને ક્વેશ્ચન પૂછાય બરાબર. એટલે આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે, એક વખત તમારે જોઈ લેવાનું છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. એટલે ચેપ્ટર 5 ની અંદર તમારે આટલું જોવાનું છે. એના પછી તમે જો ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રોપ્લેટિંગ એપ્લિકેશન, 18 માર્કનું 18% વેટેજ છે બરાબર. 18% તમે વેટેજ ધરાવે છે. હવે એની અંદર તમે જુઓ તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટ સૌથી પહેલો ટોપિક આપણો છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટ શું છે તો એનું વર્કિંગ અને એપ્લિકેશન. જો વર્કિંગ અલગ છે, એપ્લિકેશન અલગ છે. આ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે, આ પણ તમને 3-4 માર્કની અંદર એપ્લિકેશન પૂછાઈ શકે છે બરાબર. કે ભાઈ વર્કિંગ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટ અથવા એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટ, બે અલગ અલગ આપણા ક્વેશ્ચન છે. એના પછી એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટિંગ, કે ભાઈ આના એડવાન્ટેજીસ શું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટિંગના એડવાન્ટેજીસ શું છે. ત્યાર પછી તમે જો ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જિંગ મેથડ. હવે જો ચાર્જિંગની મેથડ છે એમાં તમારી પાસે 2 પ્રકારની મેથડ છે, કોરોના ચાર્જિંગ અને ઇન્ડક્શન ચાર્જિંગ. જો કે એમાં 4 આપેલી છે પણ એમાં મેં 2 મોસ્ટ આઈએમપી જે છે એ જ 2 લીધેલી છે. સૌથી વધારે મોસ્ટ આઈએમપી મને લાગે છે ત્યાં સુધી કોરોના ચાર્જિંગ છે, પણ ઇન્ડક્શન ચાર્જિંગ એ તમારે વાંચી જવાનું છે. અને આ 4 જે મેથડ છે એનું કમ્પેરિઝન એ આપેલું છે, તો એક વખત એ કમ્પેરિઝન તમારે જોઈ લેવાનું બરાબર. બાકી જો હું અહીંયા આઈએમપી બધું લેવા જઈશ ને તો પછી તમને જેમ થશે કે ભાઈ આખું બુક જ આપી દીધી છે. ઓકે, કોરોનાને વધારે ધ્યાનમાં રાખજો, ઇન્ડક્શન એક વખત વાંચી લેવું, કમ્પેરિઝન ખાસ કરી લેવી. એના પછી તમે જો ફેરેડે કેજ ઇફેક્ટ બરાબર. ફેરેડે કેજ ઇફેક્ટ શું છે, એની એપ્લિકેશન શું છે એ તમારે કહેવાનું છે. ત્યાર પછી હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય બરાબર. હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય છે એનો બ્લોક ડાયાગ્રામ છે એ તમારે સમજાવવાનો થશે. ઓકે, અને છઠ્ઠો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગનો પ્રિન્સિપલ, ત્યાર પછી પ્રોસેસ અને એપ્લિકેશન. આ 3 અલગ અલગ ક્વેશ્ચન બને. કા તમને એમ કહી કે ભાઈ આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એનો તમે પ્રિન્સિપલ સમજાવો, 3 અથવા 4 માર્કની અંદર સિમ્પલ નાનકડો ક્વેશ્ચન આવી શકે છે. પ્રોસેસ શું છે અને એપ્લિકેશન શું છે, 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. આ ઉપરાંત તમને એવું પૂછી શકે છે ભાઈ ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કયા કયા મટીરિયલ્સ યુઝ કરી શકીએ છીએ, તો એ પણ 3 માર્કની અંદર આવી શકે છે. એટલે એક વખત તમારે વાંચી લેવું બરાબર. એટલે 18% વેટેજ છે. ઓલમોસ્ટ તમે ગણતરી કરો તો આ 6 ક્વેશ્ચન તમારા બને છે. નાના નાના ક્વેશ્ચન એની અંદર મેં સમાવી લીધેલા છે બરાબર. એટલે 6-7 ક્વેશ્ચન તમારે વાંચવાનું થાય. ઓકે, પણ વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને વાંધો નહીં આવે બરાબર. આ પણ એકદમ ઈઝી ચેપ્ટર છે.
ત્યાર પછી તમે જુઓ તો કે ચેપ્ટર નંબર 2 એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રિકલ ફર્નેસ, આ પણ 18% વેટેજ ધરાવે છે, બરાબર. ઇલેક્ટ્રિકલ ફર્નેસ શું છે તો એ આપણે બેઝિક ભાષામાં આપણે જેને આપણે એમ કહીએ કે ભાઈ ઇલેક્ટ્રિકલ ભઠ્ઠી. ઓકે, તો એની અંદર તમે જો સૌથી પહેલા નંબરનું એપ્લિકેશન ઓફ EAF, આ 3 અથવા 4 માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર. 3-4 માર્ક. EAF એટલે એનો મતલબ ઇલેક્ટ્રિકલ, બરાબર, આર્ક ફર્નેસ. EAF નું કન્સ્ટ્રક્શન અને ઓપરેશન, હવે આ તમને ભાઈ ગણતરી કરી લ્યો 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. કન્સ્ટ્રક્શન સમજાવો, ઓપરેશન સમજાવો, 4 થી લઈને 7 માર્કની અંદર તમને આવી શકે છે. પછી કેપેસિટી યુટિલાઇઝેશન, આ ટર્મ્સ છે, બરાબર. કેપેસિટી યુટિલાઇઝેશન, સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ઇન EAF, આ તમે ગણતરી કરો ને તો તમને 4 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે, બરાબર. એટલે આ જે ઓલી આપણે વ્યાખ્યા કઈ વ્યાખ્યા છે, બરાબર. કેપેસિટી યુટિલાઇઝેશન શું છે અથવા એને અસર કરતા પરિબળો આવે છે તો એ એક વખત વાંચી લેવા. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ઇન EAF. ત્યાર પછી તમે જો એનર્જી એફિશિયન્ટ EAF ટેકનોલોજી, તો એમાં તમારે જો સૌથી પહેલા એના એડવાન્ટેજીસ છે એ કરવાના છે. એના ટાઈપ્સ, હવે ટાઈપ્સની અંદર જો 2 મેથડ છે, બરાબર. એક તો UHP અલ્ટ્રા હાઈ પાવર ટ્રાન્સફોર્મર, મોસ્ટ ટાઈમ છે, કરી જાજો, પરીક્ષાની અંદર પૂછાઈ જશે, બરાબર. અલ્ટ્રા હાઈ પાવર ટ્રાન્સફોર્મર અને પછી છે હાઈ ઇમ્પિડન્સ ઓપરેશન. આ 2 મેથડ છે. હવે બેમાંથી હું તમને કહું છું વધારે ભાઈ અલ્ટ્રા હાઈ પાવર ટ્રાન્સફોર્મર છે એ ખાસ તમારે વાંચીને જવાનું છે. ક્લિયર? એના પછી તમે જો ઇન્ડક્શન ફર્નેસ છે, તો જો ઇન્ડક્શન ફર્નેસની અંદર એ 2 પ્રકાર છે. એમાં અત્યારે મને જે વધારે લાગે છે એ કોરલેસ ઇન્ડક્શન ફર્નેસ છે, તો એ તમારે ખાસ વાંચીને જવાનું છે, કોરલેસ ઇન્ડક્શન. બાકી વર્ટિકલ એક વખત વાંચી લેજો, બરાબર. મેં પહેલા કીધું એ પ્રમાણે કે ભાઈ બધું આપણે IMP ન લઈ શકીએ, મોસ્ટ જે છે એ બધું મેં અહીંયા કવર કરેલું છે. પણ હોશિયાર વિદ્યાર્થી હોય તો એને બધું વાંચવાનું થશે, બરાબર. બાકી મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ પહેલા 3 ચેપ્ટર વ્યવસ્થિત કરશો તો પાસ એમાંથી આરામથી થઈ જશો. 5મા ચેપ્ટરની અંદર આ 3 વાંચી નાખજો, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ આ વર્કિંગ છે, એપ્લિકેશન આ ખાસ વાંચી નાખજો. એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એ કરી નાખજો. કોરોના ચાર્જિંગ કરી નાખજો, બરાબર. પછી આ હાઈ વોલ્ટેજ પાવર સપ્લાયની તમને ડાયાગ્રામ પૂછાઈ શકે છે. ડન. આ ઇલેક્ટ્રોપ્લેટિંગ શક્યતા છે જ, ક્વેશ્ચન આવશે જ, બરાબર. કાંઈ એપ્લિકેશન છે, પ્રોસેસ છે અથવા એનું વર્કિંગ કે એપ્લિકેશન, બરાબર, પ્રોસેસ તમને પૂછી શકે છે. અને આની અંદર તમે જુઓ ને તો એપ્લિકેશન ઓફ EAF આવશે, કન્સ્ટ્રક્શન વર્કિંગ આ મોસ્ટ MP છે. EAF આ 4 થી લઈને 7 માર્કમાં પૂછાશે જ, બરાબર. વ્યાખ્યા વાંચી નાખવી. અલ્ટ્રા હાઈ પાવર ટ્રાન્સફોર્મર ખાસ કરી જ નાખજો, બરાબર. અહીંયા કરી દઉં છું સ્ટાર, એટલે તમને આઈડિયા રહે કે ભાઈ આ વાંચવાનું છે. અને ઇન્ડક્શન ફર્નેસમાં કોરલેસ ઇન્ડક્શન ફર્નેસ વાંચી નાખજો, બરાબર. બીજા એને લગતા અમુક ટોપિક હોય તો તમારે જોઈ લેવા. બીજા અમુક ટોપિક મેં આમાં કવર નથી કર્યા, તમને એવું લાગે કે આ IMP છે તો એક વખત તમારે વાંચી લેવું, બરાબર. એટલે આટલું IMP છે, 6 ચેપ્ટરની અંદર મેં તમને આ વિડીયોની અંદર IMP કવર કરાવેલું છે. મોસ્ટ IMP આપણે કહી શકાય એવું. બની શકે કે બીજા અમુક ટોપિકમાંથી પૂછાઈ શકે છે, પણ આટલું તમે જો વ્યવસ્થિત કરીને જશો તો આરામથી તમે પાસ તો થઈ જશો, બરાબર. મેન તમારે એટલું કરવાનું છે કે ભાઈ એક ક્વેશ્ચન ઉપાડવાનો છે, 3 વખત વાંચવાનો છે. એટલે તમને શું થશે તો કે ભાઈ છે ને એક બેઝિક છે ને તમને ભાઈ આઈડિયા આવતો જશે, નોલેજ તમારું છે ને બનતું જશે, બરાબર. એક ક્વેશ્ચન ઉપાડ્યો 3 વખત વાંચો, બીજો ઉપાડો 3 વખત વાંચો, એટલે તમે યાદ રહેવાની પ્રોસેસ છે એ ચાલુ થઈ જશે. બુક તમારી પાસે હોવી જોઈએ, ન લીધી હોય તો ખર્ચો કરો. બુક જે છે, બરાબર, એ ખર્ચો કરશો તો એ તમારા માટે તમારા ઉપર જ કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે ખાસ, બરાબર, કોઈ પણ તમે અતુલની લ્યો અથવા DK પબ્લિકેશનની કોઈ પણ એકાદી બુક લઈ લેજો, બરાબર. હું PDF નહીં આપું, મારી પાસે PDF મટીરિયલ નથી. બીજું કોઈ વિડીયો મટીરિયલ નહીં હશે, બરાબર, હું વિડીયો બનાવીશ નહીં છે તો એ આપણા તમે ટેલિગ્રામ અથવા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાજો, એમાંથી તમને વિડીયો મટીરિયલ્સ મળી જશે, બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. બીજા જે કાંઈ પણ વિડીયોઝ છે એ 1 by 1 આવતા જશે, બરાબર. ખાસ જોઈ લેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.